ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ અથવા ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ મશીનિંગ EDM એ થર્મલ એનર્જીનો યુઝ કરી અને મશીનિંગ કરવાની પ્રોસેસ છે, નોન કન્વેન્શનલ પ્રોસેસ. હીટ એનર્જીનો ઉપયોગ કરી અને માઇન્યુટ પોર્શનમાં મેટલને મેલ્ટ કરી અને મશીનિંગ થાય છે આ પ્રોસેસમાં. આ પ્રોસેસના જે મેઇન કમ્પોનન્ટ્સ અથવા પાર્ટ્સ છે, યુનિટ્સ, એ નીચે મુજબ છે. પેલું છે એ વર્ક ટેબલ, જેના ઉપર વર્કપીસ રાખવામાં આવે છે. પછી છે ટૂલ હોલ્ડર અને ટૂલ, ડાયઇલેક્ટ્રિકલ ટેન્ક, પલ્સ જનરેટર સિસ્ટમ, DC પાવર સપ્લાય અને ટૂલ હોલ્ડર ડ્રાઈવ કે જેને સર્વો મોટર કહેવાય છે એ છે. હવે એનો બેઝિક ડાયાગ્રામ તમને અહીં બતાવ્યો છે. એક ટાંકી છે, એની અંદર ફ્લુઇડ ભરેલું છે જેને ડાયઇલેક્ટ્રિકલ સોલ્યુશન અથવા ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ કહેવાય. હવે ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ કોને કહેવાય? કે જે ફ્લુઇડ છે એ ઇલેક્ટ્રિસિટીને જનરલી પાસ ના થવા દે. તો એવું લિક્વિડ કે જે ઇલેક્ટ્રિસિટીને પાસ જનરલી ના થવા દે, પણ હાઈ વોલ્ટેજ ઉપર એ બ્રેક થઈ જાય અને પછી એને ઇલેક્ટ્રિસિટીને પાસ થવા દે. પણ પહેલાં સામાન્ય વોલ્ટેજ એ પાસ ઇલેક્ટ્રિસિટીને ના થવા દે અને ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ કહેવાય. તો કયા કયા ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ છે? તો જનરલી કેરોસીન યુઝ થાય ડાયઇલેક્ટ્રિકલ લિક્વિડ તરીકે, બરાબર. પછી સેકન્ડ છે એ ઓઇલ છે. પછી અમુક ટાઈપના બીજા મોબાઈલ ઓઇલ, વેલોસાઇટ 4, કેસ્ટ્રોલ, હોનિકા 409, એસોમેન્ટોર 20, આ બધા છે એ ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડના નામ છે. આપણે આગળ વર્કિંગ જોઈશું. તો એની ટાંકી ભરેલી છે ડાયઇલેક્ટ્રિક ફ્લુઇડની, અને આ પ્રોસેસ છે એ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિંગ હોય બંને મટીરિયલ, ટૂલ અને વર્કપીસ બંને ઇલેક્ટ્રિકનું પાસ થઈ શકે, એટલે ઇલેક્ટ્રિસિટીને પાસ થવા દે એવી રીતે કન્ડક્ટિંગ થતા હોય તો જ મશીનિંગ થશે. એટલે બંનેમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થવી જોઈએ. તો વર્કપીસ અને ટૂલ બંનેમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થઈને મશીનિંગ થાય છે. હવે તમે ફિગરમાં જાઓ તો એમાં અહીંયા બતાવ્યું છે કે વર્કપીસ અને ટૂલ જે છે એની વચ્ચે ગેપ રાખેલી છે. અમુક માઇન્યુટ 0.01, 0.05 mm જેટલી ગેપ રાખેલી હોય, અને એ આખું સેટઅપ છે વર્કપીસ સાથે ટૂલ એ ફ્લુઇડની ટાંકીમાં ડૂબાડેલું છે, ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડમાં. પછી શું કરવામાં આવે છે તો એનું વર્કિંગ જોઈએ કે DC સપ્લાય આપણે આપવામાં આવે. તો તમે અહીંયા જાઓ, DC સપ્લાય છે એ આપ્યો છે ટૂલને અને નીચે વર્કપીસને. નેગેટિવ છે એ DCનો ટૂલને જશે અને પોઝિટિવ છે એ વર્કપીસને જશે. હવે આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે વોલ્ટેજ આપીએ ત્યારે કરંટ છે અથવા ઇલેક્ટ્રોનનો ફ્લો છે એ નેગેટિવથી પોઝિટિવ છે. તો આમાં પણ એવું જ થશે. ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ, એટલે નેગેટિવ શું છે? અહીંયા ટૂલ છે, ટૂલને આપણે નેગેટિવ આપ્યો. એ નેગેટિવમાંથી ઇલેક્ટ્રોન પાસ થવાની કોશિશ કરશે. વચ્ચે જે માઇન્યુટ ગેપ રાખ્યો છે 0.1, 0.05 mmનો, એ ગેપમાંથી ઇલેક્ટ્રોન ટપીને વર્કપીસ બાજુ જવાની ટ્રાય કરશે, એટલે કરંટ પાસ થવાની ટ્રાય કરશે. હવે ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ છે એ ઇલેક્ટ્રિસિટીનું કન્ડક્ટિંગ મટીરિયલ નથી, ઇલેક્ટ્રિસિટીને પાસ ના થવા દે, પણ આપણે હાઈ વોલ્ટેજ DC આપી દઈએ. અહીંયા DC વોલ્ટેજ આપ્યું છે, તો DC વોલ્ટેજ સપ્લાય આપણે રાખીએ 400 વોલ્ટ, અને એમ્પિયર પણ 5 થી 400 એમ્પિયર રાખીએ. તો ઇલેક્ટ્રિસિટી છે એ નાના માઇન્યુટ ગેપમાંથી પાસ થાય અને સ્પાર્ક ઉત્પન્ન કરે. નાનો એવો સ્પાર્ક ઉત્પન્ન થાય. એ સ્પાર્ક છે એ વર્કપીસમાં ગરમી ઉત્પન્ન કરશે અને ત્યાં ખાડો પાડી દેશે, અને જે મટીરિયલ છે એ વેપર સ્વરૂપે ઓગળીને રિમૂવ થશે. તો આ રીતે આખી પ્રોસેસ છે એ થાય છે મશીનિંગની. હવે બીજું એક મેઇન પેરામીટર આમાં એવું છે, આખું સેટઅપ જોઈએ આપણે, કે ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ છે જેમ કે કેરોસીન, એને આપણે પાછું રિસર્ક્યુલેટ કરવાનું પંપ દ્વારા ફિલ્ટરમાંથી થઈ અને એને ઉપર ટૂલની વચ્ચેથી વર્કપીસ અને ટૂલની વચ્ચે ફ્લો કરાવવાનું છે. એટલે આ સર્કિટ આખી કન્ટિન્યુઅસ ચાલુ રહે. અને વચ્ચેનો જે ભૂકો આવે, કદાચ કોઈ નાનો એવો મેટલનો ભૂકો રિમૂવ થયો હોય, એ તો આમ તો વેપર સ્વરૂપે જ રિમૂવ થાય, પણ છતાં પણ જો કોઈ ભૂકી રહી ગઈ હોય મેટલની, તો એ અહીંયા ફિલ્ટરમાંથી ચડાઈ જશે. એટલે ફ્લુઇડ છે એ પાછું ચોખ્ખું થઈને યુઝ કરવાનું છે.
હવે બીજો ઇમ્પોર્ટન્ટ પેરામીટર એ છે કે વર્કપીસ અને ટૂલનું વચ્ચેનું જે અંતર કીધું કે 0.1 mm હોય તો 0.05 mm હોય, એ કોન્સ્ટન્ટ મેન્ટેન રહેવું જોઈએ, તો જ સ્પાર્ક ઉત્પન્ન થાય. હવે ગેપ વધી જાય, અહીંયા 2 mm ગેપ થઈ જાય ટૂલ ને વર્કપીસ વચ્ચે, તો આ ડીસી વોલ્ટેજ એટલો સ્ટ્રોંગ ના હોય કે સ્પાર્ક ઉત્પન્ન થઈ શકે. આપણે વેલ્ડિંગમાં ભણ્યા હતા એવી રીતે કે જેમ ઇલેક્ટ્રોડ છે વર્કપીસથી દૂર રાખીએ તો સ્પાર્ક ઉત્પન્ન ના થાય, આર્ક ઉત્પન્ન ના થાય વેલ્ડિંગમાં. સેમ પ્રિન્સિપલ અહીંયા લાગુ પડે છે કે ગેપ વધારે હશે તો વર્કપીસ અને ટૂલ વચ્ચે સ્પાર્ક ઉત્પન્ન નહીં થાય, અને સ્પાર્ક ઉત્પન્ન નહીં થાય તો મશીનિંગ નહીં થાય, એટલે મેટલ રિમૂવ નહીં થાય. તો આવું આપણે મેટલ રિમૂવ કન્ટિન્યુઅસ કરવું હોય તો અહીંયા તો એક વખત આપણે સ્પાર્ક ઉત્પન્ન થઈ ગયો અને વર્કપીસમાં ખાડો પડી ગયો, પછી એવી રીતે કન્ટિન્યુઅસ ખાડો પડતો જાય તો પછી ટૂલને સહેજ નીચે લાવવું પડે, નહીંતર એ ગેપ છે એ વધતો જાય વર્કપીસ અને ટૂલની વચ્ચે. તો એ વર્કપીસ અને ટૂલની વચ્ચેનો જે ગેપ છે એ કંટ્રોલ કરવા માટે સિગ્નલિંગ સિસ્ટમ હોય, જે અહીંયા તમને આપી છે ઉપરની બાજુમાં, જેને સર્વો મોટર સિગ્નલ સિસ્ટમ કહેવાય અથવા સર્વો કંટ્રોલ સિસ્ટમ છે. જે એક મોટર હોય જે અહીંથી ફીડબેક લે, વર્કપીસ અને ટૂલ વચ્ચેના ગેપનું સેન્સર મૂકેલું હોય, એ સેન્સર મારફતે અથવા એવા કોઈ પેરામીટર સેટ કરી દીધા હોય કે એનાથી સિગ્નલ સર્વો મોટરમાં જાય, અને સર્વો મોટરમાં પિનિયન અને રેક આપેલું હોય, એટલે ટૂલ છે અહીંયા જો એરો બતાડો અપ એન્ડ ડાઉન થઈ શકે. એટલે ગેપ છે એ કોન્સ્ટન્ટ મેન્ટેન થાય. ગેપ કોન્સ્ટન્ટ મેન્ટેન કરવાનું એક જ કારણ છે કે આપણે કન્ટિન્યુઅસ સ્પાર્ક મળે. જો ગેપ વધી જાય તો સ્પાર્ક બુઝાઈ જાય, એટલા માટે આપણે કન્ટિન્યુઅસ ગેપ મેળવવા માટે થઈને સર્વો મોટર કંટ્રોલ સિસ્ટમ મૂકેલી છે. તો આવી રીતે કોન્સ્ટન્ટ ગેપ મેળવવા માટેની સિસ્ટમ છે એ સિગ્નલિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે. ડીસી સિગ્નલ એમાં જાય અને એ પ્રમાણે ઉપર ગોળ પિનિયન આપ્યું છે, પિનિયન ફરે અને એનાથી રેક નીચે ડાઉન થાય, અને એ રીતે કોન્સ્ટન્ટ ગેપ બંને વચ્ચે મળે. ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડનું કામ હવે આપણે બીજું એક જોઈએ કે ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ છે એડીએમમાં શું કામ કરે, તો હીટ કેરી કરે ટુ કેરી ધ સ્પાર્ક અને ટુ carry away the material removed during the machining and to concentrate heat on minute space to keep electrode cool by extinguish the spark. તો આ એના કામ છે. તો એમાં પહેલું કામ છે ટુ કેરી ધ સ્પાર્ક. ડાયઇલેક્ટ્રિકલ મીડિયમ કીધું એ પ્રમાણે પહેલાં ઇલેક્ટ્રિસિટીને પાસ ના થવા દે, પણ જેમ વોલ્ટેજ વધે તેમ એમાં આયોનાઇઝેશન થાય. આયોનાઇઝેશન એટલે પોઝિટિવ અને નેગેટિવ આયન ઉત્પન્ન થાય, અને એને કારણે છે એ સ્પાર્ક મીડિયમમાંથી પાસ થાય, એટલે એ લિક્વિડમાંથી પાસ થાય, ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડમાંથી એ પાસ થઈ જાય. પછી સ્પાર્કને બુઝાવવાનું કામ પણ ડાયઇલેક્ટ્રિકલ મીડિયમ કરે. સ્પાર્ક મિલી સેકન્ડનો હોય, એકદમ મિલી સેકન્ડમાં, તો એ બુઝાવે અને ઇલેક્ટ્રોડને ઠંડુ રાખે અને વર્કપીસને ઠંડુ રાખે. તો એનો બીજો બેનિફિટ છે ટુ કીપ ઇલેક્ટ્રોડ કુલ બાય એક્સટિંગ્યુશિંગ ધ સ્પાર્ક. સ્પાર્કને બુઝાવી અને ઇલેક્ટ્રોડને ઠંડો રાખે. પછી હીટ છે અથવા જે સ્પાર્ક છે એને એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવાનું કામ કરે છે. એટલે એને જે આર્ક ઉત્પન્ન થાય અથવા જે સ્પાર્ક ઉત્પન્ન થયો એ સ્પાર્ક છે આડો અવડો વયો ના જાય અને એક જ જગ્યાએ વ્યવસ્થિત માધ્યમમાં રહીએ, સ્ટ્રેટ લાઇનમાં, એવું કામ એ કરે છે. અને હીટ છે જે ઉત્પન્ન થઈ મશીનિંગ દરમિયાન સ્પાર્કથી, એને રિમૂવ કરવાનું કામ ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ કરે. DC electricity reaches the electrode and હવે તમે અહીંયા જોઈ શકો છો કે આખું સ્પાર્ક કેવી રીતે જનરેટ થાય છે એની વાત કરી છે. નેગેટિવ અને પોઝિટિવ આપી દીધા છે વર્કપીસ અને ટૂલ વચ્ચે. ગ્રીન કલરનું છે એ ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ છે, એ વોલ્ટેજ ડિફરન્સને કારણે શું આયોનાઇઝ થશે થોડુંક, અને ઇલેક્ટ્રોન છે એ પાસ થવાની કોશિશ કરીને સ્પાર્ક જનરેટ કરશે. અને એ સ્પાર્ક છે એ આ રેડ કલરની લાઈનો છે એની બહાર નહીં જઈ શકે. તો આવી રીતે આખી પ્રોસેસ છે એમાં સ્પાર્ક ઉત્પન્ન થાય, અને સ્પાર્ક છે એને પછી બુઝાવવાનું કામ પણ ડાયઇલેક્ટ્રિકલ મીડિયમ કરે છે. તો આવી રીતે આખી પ્રોસેસ છે એ કામ કરે છે. સ્પાર્ક એકદમ ઉત્પન્ન થઈ ગયો છે અને સ્પાર્ક પછી બુઝાઈને નીચે ઇરોઝન કરી નાખે છે મેટલનું. આવી રીતે આખો ખાડો તૈયાર થઈ જાય છે મેટલનું. મશીનિંગ આવી રીતે થાય છે સિમ્પલ.
હવે સ્પાર્ક કેવી રીતે ઉત્પન્ન થાય છે એની એક ફિગર બતાડી છે. ટૂલ નેગેટિવ છે અને જોબ છે એ પોઝિટિવ છે. એટલે ઇલેક્ટ્રોન છે એ નેગેટિવથી પોઝિટિવ જાય તો ઇલેક્ટ્રોન જે છૂટા પડે એ આજુબાજુનું જે આયોનાઇઝ ફ્લુઇડ કરી નાખે. એટલે ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ છે એને આયોનાઇઝ કરી નાખે. આયોનાઇઝ એટલે કંઈ નહીં, પોઝિટિવ અને નેગેટિવ આયન છૂટા પડે એને. જે ટૂલમાંથી ઇલેક્ટ્રોન આવે છે ડીસી પાવર સપ્લાયને કારણે, અને માઇન્યુટ ગેપ હોય એટલે ઇલેક્ટ્રોન ટ્રાય કરે પાસ થવાની, અને ફ્લુઇડ જે હોય ડાયઇલેક્ટ્રિકલ એને આયોનાઇઝ કરી નાખે. એટલે ઇલેક્ટ્રોન આયન બનાવી નાખે ત્યાં. એટલે એ કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોન આયનની શૃંખલા મળે, આપણે ચેઇન મળે. એટલે સ્પાર્ક છે એ ઉપરથી લઈને નીચે સુધી ઉત્પન્ન થાય, ટૂલમાંથી વર્કપીસ તરફ ઉત્પન્ન થાય. અને હેચિંગ જે બતાડ્યું છે એ પ્રમાણે ટૂલમાં પણ વિયર કરશે અને વર્કપીસમાં પણ હેચિંગ જેટલું મટીરિયલ રિમૂવ કરશે. એટલે બંને આમાં થોડું થોડું રિમૂવ થશે. ટૂલ પણ ઘસાશે, પણ જોબ વધારે ઘસાશે સ્પાર્કથી. અને મેટલ છે એ વેપર સ્વરૂપે આખી રિમૂવ થઈ જશે, કટ થઈ જશે, ઓગળી જશે. એટલે પરપોટા જેવું બહાર નીકળશે, ખાલી વરાળ ગેસ જ નીકળશે. મેટલ આખી એવી રીતે રિમૂવ થાય છે. તો સ્પાર્ક ગેપ છે એ કન્ટિન્યુઅસ રાખવું જરૂરી છે. જો ગેપ વધી જાય તો ટૂલમાંથી જોબમાં ઇલેક્ટ્રોન વોલ્ટેજ ડિફરન્સને કારણે ન જઈ શકે. ઓછો ગેપ હોય તોય તકલીફ, વધારે ગેપ હોય તોય તકલીફ. તો આવી રીતે આખું કંઈક એનું વર્કિંગ કન્સ્ટ્રક્શન છે, એટલે વર્કિંગ પ્રિન્સિપલ છે. હવે મેઇન રોલ છે એ ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડનો છે આમાં. તો ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડ કેવું હોવું જોઈએ એની વાત કરીએ. તો ડાયઇલેક્ટ્રિકલ ફ્લુઇડની કોમન પ્રોપર્ટી આવી હોવી જોઈએ કે સફિશિયન્ટ ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ હોવી જોઈએ. સ્ટ્રેન્થ એટલે ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ એટલે એવી સ્ટ્રેન્થ કે ઓછા વોલ્ટેજે આયોનાઇઝ ન થઈ જવું જોઈએ. વધારે વોલ્ટેજ ડીસી આપી ત્યારે જે આયોનાઇઝ થવું જોઈએ. પછી એનો ફ્લેશ પોઈન્ટ છે એ હાઈ હોવો જોઈએ. ફ્લેશ પોઈન્ટ એટલે એવો પોઈન્ટ કે જ્યારે એ આગ પકડી લે. અંદર કેરોસીન છે એ અમુક ટેમ્પરેચરે હાઈ આગ પકડી લે, બરાબર. તો ટેમ્પરેચર વધે નહીં એનું તો ધ્યાન રાખીએ જ આપણે. અને જે લિક્વિડ યુઝ કરીએ ડાયઇલેક્ટ્રિકલ તરીકે, એનો ફ્લેશ પોઈન્ટ એટલે દહન થવાનો જે પોઈન્ટ છે, લિક્વિડ દહન થવા માંડે એને ફ્લેશ પોઈન્ટ કહેવાય, એ હાઈ હોવો જોઈએ. જેટલો હાઈ એ પ્રમાણે ટાંકીમાં આગ નહીં લાગે, નહીં તો સ્પાર્કથી આગ લાગી શકે. પછી એક જે સ્પાર્ક ઉત્પન્ન થાય એને કોન્ટેક્ટમાં આવે તો એ ટોક્સિક ગેસીસ ના પ્રોડ્યુસ કરવો જોઈએ. અને સ્મેલ ના આવવી જોઈએ. ડર્ટી સ્મેલ આવતી હોય ઘણી વખત ડાયઇલેક્ટ્રિકલ મીડિયમમાંથી જ્યારે હીટ થાય અથવા ગરમ થાય ત્યારે. ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ અને ચીપ હોવું જોઈએ, એટલે સસ્તું હોવું જોઈએ. એની વિસ્કોસિટી લો હોવી જોઈએ. વિસ્કોસિટી હાઈ હોય તો એ વર્કપીસ અને ટૂલ વચ્ચે વ્યવસ્થિત જઈ નહીં શકે. એટલે લો વિસ્કોસિટી હોય જે ફ્લુઇડની એ ઇઝીલી ગમે તે જગ્યાએ જઈ શકે, ગમે એ ખાંચાખૂચીમાં પણ જઈ શકે. પછી મટીરિયલને વેટ કરે એવું હોવું જોઈએ, એટલે ભીનું કરી શકે એની સરફેસને, એવું હોવું જોઈએ. એનું આયોનાઇઝેશન છે એ જલ્દી ના થવું જોઈએ, જલ્દી થવું જોઈએ. ઇટ્સ આયોનાઇઝ શુડ અકર ફાસ્ટ. આયોનાઇઝેશન જલ્દી થાય તો એનો ફાયદો એ થાય કે આપણે જે ઇલેક્ટ્રિકલની આખી ચેન જોતી હતી સ્પાર્ક ઉત્પન્ન કરવા માટે ટૂલ અને વર્કપીસ વચ્ચે, એ ઇઝીલી થઈ જાય. આ એના મેઇન કેરેક્ટરિસ્ટિક છે કે આવું કંઈક હોવું જોઈએ ડાયઇલેક્ટ્રિકલ મીડિયમ.